આજથી થોડાક દિવસ પહેલાં સુરતના લક્ષ્મણનગર વિસ્તારમાં જે પ્રવીણ આંબેની હત્યાનો બનાવ બન્યો હતો તેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું ચોંકાવનારા ખુલાસા થયા છે, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો થોડા દિવસ પહેલા સુરતના નવાગામ લક્ષ્મણનગર વિસ્તારમાં સરા જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પ્રવીણ આંબે નામના વ્યક્તિની આરોપી ભૂષણ પાટીલ અને તેના સાગરીતોએ હત્યા કરીને નાસી છૂટ્યા હતા। આ ઘટનામાં ડિંડોલી પોલીસને જાણકારી મળતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવીને આ કેસમાં સંડોવાયેલો ભૂષણ પાટીલ નામનો જે મુખ્ય આરોપી હતો તેની સાથે તેના સાગરીતો છે તેમને દબોચી પણ લેવામાં આવ્યા। આ ઘટના બાબતના લઈને જે સુરતના એસીપી છે તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। કઈ રીતે આરોપી સુધી પોલીસ પહોંચીને કઈ રીતે ધરપકડ કરી તે સાંભળો। જી સાહેબ, એક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલી, શું છે આખી? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પ્રવીણ ઉર્ફે આંબા આધારભાઈ કોળી એના ખૂન બાબતે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ખૂનની જે બનાવની હકીકત મળી અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં ગઈ હતી, એમાં પ્રાથમિક માહિતી મેળવવાની પોલીસે ટ્રાય કરી એ વખતે લગભગ 4 આરોપી ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલું હતું। ત્યારબાદ પ્રાથમિક જે જગ્યાઓ પર 2-3 જણ જે સાહેદો મળે એમની પૂછપરછ કરી અને અન્ય જે પુરાવાઓ જે છે એ બાબતે વેરીફાઈ કરવામાં આવ્યું તો આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ સંડોવાયેલો હોવાનું જણાઈ આવેલ હતું। જે આધારે જે વિક્ટિમ જે છે પ્રવીણ ઉર્ફે આંબા એના ભાઈની ફરિયાદ લઈ અને ખૂનનો અને રાયોટિંગનો ગુનો કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો હતો। આ 6 આરોપીમાંથી જે મુખ્ય આરોપી જે છે એનું નામ છે ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ, બીજા આરોપીનું નામ છે પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ, ત્રીજા આરોપીનું નામ છે ચંદન ઉદયરાજ મિશ્રા, ચોથા આરોપીનું નામ છે અરુણ ઉર્ફે ચિંટુ મુનીલાલ પ્રજાપતિ અને 2 બીજા આરોપી ના ટૂંકા નામ મળેલા છે। એકનું નામ સાજન છે અને એકનું નામ કિશન છે। આમ ટોટલ 6 આરોપીઓ આ ગુનો કરવામાં ઇન્વોલ્વ હતા। આ 6 આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમ ફિલ્ડમાં કાર્યરત હતી। એ દરમિયાન ડિસ્ટાફના પોલીસ કર્મચારી અને અધિકારીઓને સ્પેસિફિક બાતમી મળેલી હતી, તો એ આધારે આ 6માંથી જે મેઇન 3 આરોપી હતા ઇન્ક્લુડિંગ જે મુખ્ય આરોપી ભૂષણ, એ 3 આરોપીઓ અત્યારે પોલીસની ટીમને હાથ લાગેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં 3 આરોપીઓ એટલે કે ભૂષણ બંસીલાલ પાટીલ, પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ અને ચંદન ઉદયરાજ મિશ્રા, આ 3 આરોપીઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે। આ 3 આરોપીઓની ધરપકડ કરી અને આગળની દિશામાં તપાસ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ 3 આરોપીઓ પૈકી ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ એના વિરુદ્ધમાં લિંબાયત પોલીસ સ્ટેશન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કુલ 25 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં ખૂનના 3 ગુના, ખૂનની કોશિશના 3 ગુના, લૂંટનો 1 ગુનો, શરીર સંબંધી અને પ્રોહિબિશનના એમ થઈ અને ટોટલ 25 ગુનાઓ દાખલ થયેલ છે। તેના સિવાય એક ચંદન ઉદયરાજ મિશ્રા એના વિરુદ્ધમાં પણ એક પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ થયેલ છે। અને વધુમાં આ જે ગુનામાં જે વિક્ટિમ છે કે જેનું મર્ડર થયેલું છે પ્રવીણ ઉર્ફે આંબા, એના વિરુદ્ધમાં પણ એક ગુસ્સી ટોકનો એક કેસ દાખલ કરવામાં આવેલો છે। 2 ખૂનના ગુના દાખલ થયેલા છે, 2 NDPSના ગુના દાખલ થયેલા છે, એક આર્મ્સ એક્ટ અને અન્ય બોડી ઓફેન્સીસ, એમ કરી અને ટોટલ 14 ગુના આ વિક્ટિમના વિરુદ્ધમાં પણ દાખલ કરવામાં આવેલા છે। જે આપણે સાંભળ્યા હતા સુરતના એસીપી, તેમણે ઘટનાને લઈને માહિતી આપી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં આખો હત્યાનો ભેદ છે તે પોલીસે ઉકેલીને હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી મૂકવાની કામગીરી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।